પરમ સત્ય, એબ્સોલ્યુટ ટ્રુથ, પરમાત્મા, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, મહાશૂન્યાવસ્થા, આ બધું અત્યારે આપણી પહોંચની બહાર છે. એની પ્રતીતિ અત્યારે થવી અશક્ય છે. જે લોકો જાગ્યા છે એના તરફ ઈશારો કરે. પરમાત્મા, પરમ સત્ય, શ્રી તાવડિયાજી એને ડિવાઇન હોલનેસ કહે. ડિવાઇન હોલનેસ માંથી ડિવાઇન ફ્રેગમેન્ટ થયા, જેને ચિલ અંશ કહે, જેને આત્મા કહે. સમુદ્રમાંથી એક લહેર ઉઠી. લહેર છે એ પણ સમુદ્ર છે, સમુદ્ર છે એ પણ લહેર છે. સમુદ્રની લહેર ઉઠી, એને સગુણ સાકાર કીધું. લહેર ઉઠે છે અને લહેર સમાઈ જાય છે સમુદ્રમાં. લહેર કેવડી ઉઠે છે? મોટું મોજું હોય તો એ રીતે સમાઈ જાય, નાનકડી લહેર હોય તો એ રીતે સમાઈ જાય. એક શરીરનો કોષ છે એ થોડો વખત જીવે અને સમાઈ જાય શરીરમાં. શરીર છે થોડો સમય જીવે અને ડસ્ટ અનટુ ડસ્ટ, માટીમાં માટી મળી જાય. પૃથ્વી છે થોડા વર્ષો જીવે, એ પાછી સમાઈ જાય. સૂર્ય છે કરોડો વર્ષો જીવે અને એ સમાઈ જાય. નાના નાના સમાઈ જાય એને લઈ શકે. અને બધું સમાઈ જાય એને પ્રલય કહે.
પણ આ બધાની પ્રતીતિ થવી એ તો અતિશય મુશ્કેલ છે. ગાડી પહેલાંય ખાલી હતી અને છેલ્લું સ્ટેશન આવે ત્યારે ગાડી ખાલી થઈ જાય. કેટલા પેસેન્જરો ચડ્યા અને કેટલા પેસેન્જરો ઉતર્યા. ગાડીમાં સૂતો રહી એને તો ખબર જ નથી. નાના છોકરાને છોકરું સૂતું છે ઘોડિયામાં, માના ખોળામાં સૂતું છે. નીકળવું હોય માધવપુરથી તોય સૂતું છે, દિલ્હી પહોંચે તોય સૂતું છે. પહેલગામ પહોંચે કે અમરનાથ પહોંચે સૂતું છે એટલે સૂતું છે. એને ક્યાંય પહોંચવાનું નથી અને ગમે ત્યાં પહોંચે એની અવસ્થા તો એક સરખી જ રહે છે. એને નિદ્રા અવસ્થા કહે. ઝાડપાન એ બધા નિદ્રા અવસ્થામાં, તમસ. ધરતીકંપ આવે, વાવાઝોડા આવે, એ જન્મે જીવે અને મરી જાય. મનુષ્ય નિદ્રાધીન નથી, નિદ્રાધીન છે, પણ થોડો જાગી ગયો. પ્રકૃતિ પોતે જળ છે. અને પરમાત્મા સતત જાગૃત છે, એક સતત નિદ્રાધીન છે. જળ અને ચેતનનો આખો ખેલ ચાલે છે. આપણે કોણ છીએ ને ક્યાં છીએ એનું ભાન નથી. થોડુંક ભાન છે અને એ ભાન છે વ્યવહારનું. ગુરુજીએફ એને પર્સનાલિટીનો સેલ્ફ કહે. વ્યવહારમાં જે નામ આપ્યું, જે સંબંધો આપ્યા, જે કંઈ કર્યું એને કર્મના લેખાજોખા કીધા. અને કર્મ જે જીવની અંદર અહંકાર આવ્યો એ જીવને કર્મ બંધાય. કૂતરાને કોઈ કર્મ નથી, બિલાડા ઉંદરને કોઈ કર્મ નથી, નાનું બાળક છે એને કોઈ કર્મ નથી, બધી ક્રિયા છે. આપણા ભીતરની અંદર કર્મના બંધન આવ્યા, પણ કર્મના બંધન આવ્યા ક્યાંથી, કોને લાગુ પડે? તો એ છે જેને હું કહીએ છીએ ને અહમ કહીએ છીએ. અને હુંની સાથે આઈડેન્ટિફિકેશન એટલું બધું થઈ ગયું છે
એને કંઈ દેખાતું નથી. હું જ છું અને હું કરું એમ જ થાય. હું અને મારું, અહંતા ને મમતા. આત્મસત્તા છે ત્યાં હું નથી કે મારું નથી. પરમાત્મા સત્તા તો દૂરની વાત થઈ. આપણા ભીતરમાં રહેલી આત્મસત્તાને ઓળખીએ. આત્મસત્તામાં આપણી જાતને હોમી દઈએ, એમાં સ્થિર થઈએ, સ્વસ્થ, આત્મસ્થ, તો બધા બંધન, બધી ઉપાધિ એ આપોઆપ છૂટી જાય. પણ સમસ્યા આ ઠેકાણે પડેલી છે. જીવ છે અથવા જીવમાં રહેલો અહંકાર, અહંકાર જેમાં સઘન થઈ ગયો છે એને તો જીવ કે, એને દેહી કે. એ પોતાનું ધાર્યું કરવા માંગે છે. પોતાનું ધાર્યું એટલે પ્રકૃતિના નિયમો છે એને જોતો નથી, જાણતો નથી, સમજતો નથી. અને પ્રકૃતિ તો એના નિયમ પ્રમાણે કામ કરે છે. પ્રકૃતિનો નિયમને જાણે, સમજે તો એનો સ્વીકાર કરે. આમ નિયમ છે. શરીર છે દરેકને થાય કે બાલ્યાવસ્થા ટકી રહે, કોઈ ચિંતા નહીં, ઉપાધિ નહીં, નિરાંતે નિરાંતે ખાઈ પીને મજા કરીએ, જવાબદારી માતા પિતા સંભાળે. પણ નિયમ છે, બાલ્યાવસ્થા ટકતી નથી. નિયમ અનુસાર ટકે 2-3 વર્ષ, પછી તો મોટું થાય. પછી થાય કે યુવાવસ્થા ટકી રહી, તે ટકતું નથી. પ્રૌઢાવસ્થા આવે, વૃદ્ધાવસ્થા આવે. પછી એમ થાય કે શરીર કોઈ પણ હિસાબે ટકી રહે, તે ટકતું નથી. એને નિયમની ખબર નથી. અને એ સંઘર્ષમાં અને સંઘર્ષની અંદર એનું જીવન પસાર કરી દે. આત્મસત્તા જ્યારે વ્યક્ત થાય છે ત્યારે લો ઓફ 3 કામ કરી જાય. પહેલું, જેવું વ્યક્ત થયું એટલે અંદર જે સંવેદના થાય એ અહમની, હુંની. અને દરેકને હુંની સંવેદના થાય. એક બાજુ હું થયો, બીજી બાજુ તું થયો, અને ત્રીજી બાજુ તે થયો. હું, તું અને તે.
તેના બે રૂપ છે. અંગ્રેજીમાં એકને ઈટ કહે અને એકને ધેટ કહે. ઇન્વોલ્યુશન તરફ જાય એ ઈટ, નપુંસકલિંગ. ખુરશી ટેબલ જડતા એ બધું ઈટ. એવોલ્યુશન તરફ જાય તો એને ધેટ કહે. આપણે ત્યાં એને તત કહેતા. તત ત્વમસી. તત ત્વમ અસી, ધૌ આર ધેટ. તે તું છે. પણ એ તો એવોલ્યુશન તરફ જાય ત્યારે ખ્યાલ આવે. સંસારી જીવ છે એ ઉત્ક્રાંતિને રસ્તે નથી. એ અધોગામી છે, અધોગતિને રસ્તે છે. અધોગતિનો રસ્તો ટ્રેનની અંદર હોય, અપ અને ડાઉન. મૂળ સ્ટેશનેથી ઉપડે તો એને અપ કહે, નહીં તો એ ડાઉન છે. ગીતામાં કે ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા. ગુરસેફ એને શબ્દ વાપરે શાખાને માટે. ડિફરન્ટ ઓર્ડર્સ ઓફ લોસ. મૂળ તો એક જ છે. એમાંથી ફાંટા ઉપર ફાંટા પડવા માંડ્યા, શાખાઓ. પરમાત્મામાંથી આત્મા, આત્મા સત્તામાંથી અહમ સત્તા આવી, હું, તું અને તે. અને બધાની અંદર રૂટ કોઝ છે એને અવિદ્યા કહે, આઈડેન્ટિફિકેશન. અવિદ્યા આવે એટલે આત્મા સત્તાની અંદર જ્યારે અવિદ્યા આવી જાય ત્યારે અહમ સત્તા થાય. હું, મને કોણ કહી જાય, હું ચલાવી ન લઉં. એ અહમ તત્વ આવે છે પ્રકૃતિનું અતિશય સૂક્ષ્મ અંશ, અષ્ટધા પ્રકૃતિ. એ અહમની સાથે આઈડેન્ટિફાઈ થઈ જાય, હુંની સાથે. હુંની સામે જ્યારે તું આવે છે ત્યારે એ જ આઈડેન્ટિફિકેશન તુંની સાથે એટેચમેન્ટ, સંગ, આસક્તિ. આઈડેન્ટિફિકેશન, એટેચમેન્ટ. અને તેની સાથે પોઝેસિવનેસ, માલકિયત અને અધિકાર ભાવ. હુંની સામે મકાન આવ્યું તો મકાનને હું ખરીદી લઉં. મોટર આવી તો મોટરને ખરીદી લઉં. ખુરશી ટેબલ છે, ખેતરવાડી છે,
કંઈ પણ ક્ષેત્ર આવે એ ક્ષેત્ર ઉપર એનો અધિકાર આવી જાય. બસની અંદર બેઠો હોય, 5 મિનિટ બેસીને ઉતરી જાય, પણ એ સીટ ઉપર અધિકાર આવી જાય કે મારી સીટ છે. એક કથા યાદ આવી. વાત તો થયેલી છે પણ ઓચિંતી યાદ આવી, જરાક વિષય ગંભીર થતો જાય. કહે છે કે ભરતરી અને ગોપીચંદ સમકાલીન હતા. ઐતિહાસિક દ્રષ્ટિ હોય કે ન હોય, બે રાજપાટ છોડ્યું, પત્ની બાળકો છોડ્યા. નાથ નવનાથની અંદર એનું સ્થાન આવ્યું. એને તો વિહરવાનું જ હતું. કુંભ મેળામાં ગયા. શરીરને ક્યાંક આરામ દેવાનો હોય. એકબીજાનો કોઈ પરિચય નહીં. એક ધર્મશાળામાં માગણી કરી તો કે આખું ચિકાર છે. છતાં સાંકડે મોકડે ક્યાંય જગા થઈ જાય. ભરતરી પહેલા આવ્યો. એક ઠેકાણે માંડ જગા કરી આસન બિછાવ્યું. અને કીધું કે હું સ્નાન કરી આવું. સ્નાન કરવા ગયા. પાછળથી ગોપીચંદ આવ્યા. જોયું કે જગા તો ચિકાર થઈ ગઈ છે. જોયું કે અહીં કોઈ સાધુ છે નહીં, આસન છે. સામાન્ય એવો વ્યવહાર હોય કે આસન બિછાવે એટલે વ્યવહારિક રીતે એનો કબજો અને અધિકાર ગણાય. ગોપીચંદને થયું કે આસન બિછાવે તો સંસારી માણસો બિછાવે, સાધુને શું? એની આસન સંકેલી લીધું, એક બાજુ રાખ્યું ને ત્યાં બેસી ગયા. અડધ જમાવે સ્નાન કરીને ભરતરી આવ્યા કે અહીં આસન બિછાવ્યું હતું અને સાધુનો વ્યવહાર. જે આસન બિછાવે એ સ્થાન ઉપર કોઈ સાધુ ન બેસે. સામે દલીલો થઈ કે આ વ્યવહાર તો સંસારીનો છે. સંન્યાસીને આસન શું ને અધિકાર શું? અને થયો ઝઘડો. અને બોલાવ્યા ધર્મશાળાના મેનેજરને, વ્યવસ્થાપકને. એને સમજાવ્યું, માને નહીં, કારણ કે બે ના થતા. ભેગું થઈ ગયા, માણસો ભેગા થઈ ગયા અને માણસો વાતો કરવા માંડ્યા. માણસો છે એ તો તત્વને પકડી લે, એને ખ્યાલ ન હોય કે આ તો જો આ કેવા સાધુ છે આજના જમાનામાં. ઓલો ભરતરી ને ગોપીચંદ જેવા રાજપાટ છોડીને વયા ગયા અને આ એક નાનકડી જગા માટે બાંધે છે. બે ભાગી ગયા, જાગી ગયા.
એક અહંકાર હતો મારા ભીતરમાં, ફોલ્સ પર્સનાલિટીનો. નાનકડું એવું ગામ ને ગામમાં એક થોડી સત્તા રાજા તરફથી મળેલી, થોડી સત્તા સમાજ તરફથી મળેલી, નગર શેઠ કહેવાય. એક ઠેકાણે સભામાં ગયા, ક્યાંક કોકનું પ્રવચન ચાલતું હતું. બાપુને ખ્યાલ આવી ગયો. મને કે ચાલો જરાક સાંભળીએ શું કહે છે. શું પ્રવચન હતું એ તો ખ્યાલ નહોતો, પણ બેસું ક્યાં? બાપુ તો પટ લઈને બેસી ગયા. બાપુ બેસી ગયા એટલે બેસું પડ્યું, ખુશીથી નહીં. અંદર એક કચવાટ થઈ. ધીરે 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 કચવાટ શાંત થઈ ગયો. ખ્યાલ આવી ગયો બાપુને કોઈ પ્રવચન સાથે કામ નહોતું. એને તો અંદરનો અહંકારની સાથે કામ હતું. જેવું અંદર શાંત થઈ ગયો એટલે બેઠા થઈ ગયા કે ચાલો ફરી આવીએ. એ પછી તો ઓશોનો સંન્યાસ લીધો. ઓશોનો સંન્યાસ લીધા પછી થોડી વિવેક જાગૃતિ આવી ગઈ. મૂળ સ્વરૂપનું થોડું ભાન પણ થયું. પણ મૂળ સ્વરૂપનું ભાન થાય એની સાથે અસ્મિતાનો ક્લેશ ઘડીકમાં નીકળતો નથી. બહુ એના મૂળ ઊંડા છે. હું ઓશોનો સંન્યાસી. સેંકડો માણસ મને ભગવાન તરીકે કહે. હવે ભગવાનથી નીચે કેમ ઉતરવું? મહુવા જવાનું છે. મોરારી બાપુની કથા ચાલે અને અહંકાર એવો કે બાપુ ઠીક છે, કથા કીર્તન કર્યા કરે, સીતાહરણની વાતો કર્યા કરે, ભીતરની વાતો નહોતો ક્યાંય કરતા જ નથી. બાપુ આ બધા અંદર વિચાર ચાલતા હતા. મહુવા બાપુ આવ્યા ને બોર્ડ હતું બાપુની કથાનું. મને કે ચાલો જરા રામાયણ સાંભળી આવે. બાપુ રામાયણમાં શું સાંભળવું છે? મને કે કોઈ પણ પ્રકારનો જ્યાં સત્સંગ થતો હોય એને સહયોગ દેવો એ સાધુ સંન્યાસીનું કર્તવ્ય છે. ગયા ત્યાં કથા પૂરી થઈ ગઈ હતી. શેજ મોડા પડ્યા. ત્યાં પોથી હતી. પ્રણામ કર્યા, પ્રદક્ષિણા કરી, પછી ચાલ્યા ગયા.
મહુવાથી પાછા ફરતા હતા. મને કઈ કાનજીને મળ્યા છે. બાપુ હું તો ચેન્કો બાપુ. મને કે કાનજી સ્વામી. મેં કીધું પોરબંદરમાં એ આવતા અને સ્વામીની વાતો કરતા, બહુ ઝીણું. કંઈ પણ વાત કરે તો કે બહુ ઝીણો હતો, નહીં સમજાય. અને સ્વામીના ચારા પાડતા. અને મનમાં એવું કે હવે આ બધા પાસે શું જવું. જવાની આવશ્યકતા છે કે નથી આવશ્યકતા, એ જુદી વાત હતી. જ્ઞાનનો ને અનુભૂતિનો એક અહંકાર પકડાઈ ગયો કે મને બધી ખબર છે. કોઈ પણ વાત નાનું છોકરું કે બીજા કે સાધુ સંતો આવીને કે બાપુ એની વાત છે પૂરેપૂરી સાંભળે. આ વાતની મને ખબર છે, ક્યારે એને મોઢે સાંભળ્યું નહીં. સંસારી જે ઉલટું. બાપુનું જ્ઞાન, એનો અનુભવ મારી દ્રષ્ટિ અગાધ હતો, પણ ક્યારેય આ વાતની મને ખબર છે સામે પ્રશ્ન પૂછે. ગયા ત્યાં મને કે જઈ આવીએ. સોનગઢ રસ્તામાં આવતો હતો, માધવપુર ગાડી લઈને આવતા હતા. રસ્તામાં બધી વાત કરે. કે પેલા સિંહોર ને તળાજા બાજુ હતા બાપુ. તો દરિયાકાંઠે કાનજીની સાથે બેસીને ઘણા ગપાટા મારેલ છે, એટલે એને કાનજી કહેતા. એ વાતને કે વર્ષો વીતી ગયા, હવે તો શરીર વૃદ્ધ થઈ ગયું છે, ક્યારે જાતું રે કહેવાય નહીં, આપણે જઈ આવીએ. રસ્તામાં રેકડી આવી. રેકડીમાંથી થોડું ફ્રૂટ્સ ખરીદ્યું. કે આપણે ત્યાં ભારતીય સંસ્કાર છે કે સાધુ સંત પાસે ખાલી હાથે ન જાઓ, જે કંઈ બને. પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ, જે કંઈ હોય. કરી દો. અંદર કોઈ વ્યવસ્થા હતી, એને પૂછ્યું. શા માટે આવ્યા છે, શું કામ આવ્યા છે? દરેક ઠેકાણે વેલકમ સેન્ટર હોય. કે સંન્યાસીઓ નીકળ્યા છે દ્વારકા
ની યાત્રાએ રસ્તામાં દર્શનની અભિલાષા છે કાનજી મુનિના. અંદર જઈને પૂછ્યું કે 2 સાધુઓ આવ્યા છે દર્શનાર્થે. અવસ્થા જરા વધારે હતી. પ્રવચન પછી અડધી કલાકનો આરામ. બાપુ કે હું અહીં બેઠો છું, તમે બધું જોઈ આવો. ત્યાં મોટું સંકુલ ઊભું કર્યું છે. અડધી કલાક બધું જોયા, ઘણું જાણ્યું કઈ રીતે બધું ચાલી રહ્યું છે. કાનજી સ્વામી આવ્યા, પરિચય આપ્યો. બાપુએ એનો પરિચય ન આપ્યો. ક્યાંથી આવ્યા છો? કે પરિવ્રાજક છીએ, ફરતા ફરતા નીકળ્યા છીએ. જ્યાં જ્યાં સત્સંગનો અવસર મળે ત્યાં સત્સંગ કરતા જઈએ. બેઠા હિંચકા પર. આત્મા શું છે, આત્માને કઈ રીતે ઓળખવો, ને અત્યારે ક્યાં ફસાઈ ગયા છે, ને અડધી કલાક આપ્યો. બાપુએ સાંભળ્યું, મેં સાંભળ્યું. નમસ્કાર કરીને વિદાય લીધી. મને કે આ લોકો છે એ અભિવ્યક્તિ ન થઈ એના ભારથી પીડાતા હોય. એને કોઈક સારું સાંભળવા વાળું જોઈએ. ઘણું બધું કહેવાનું હોય પણ શાંતિથી સાંભળતા ન હોય કોઈ. એને સારું લાગે, એનો ભાર થોડો હળવો થાય. અહંકાર ઉપર કઈ રીતે ધીરે ધીરે કામ થાય છે. પણ અહંકાર સાથે કામ છે બહુ અટપટું છે. અટપટું એ માટે છે કે બાપુ સાથેના પરિચયથી ધીરે ધીરે એક એવું થઈ ગયું કે મારે કંઈ કરવું હોય તો બાપુને પૂછવાની જરૂર નથી. એકવાર વેરાવળથી સોમનાથ જવાનું, ગાડી ત્યાં હતી. અને લગભગ બાપુ, લગભગ એ માટે કહું છું કે બાપુના મગજની કંઈ કહેવાય નહીં. ગાડીમાં જેટલા બેસી શકે એટલાને બેસાડતા. આવી મારા ચિત્ત ઉપર છાપ પડેલી. લગભગ જાગ્રત ચેતનાઓ જે કરતા હોય એની આસપાસ જે બધા રહેતા હોય એ વર્તમાન કાળમાં ન જીવતા હોય, એ કન્ડિશન માઇન્ડમાં જીવતા હોય. એને ક્યાં કન્ડિશન થઈ જાય છે એની એને ખબર ન પડે. ખબર પડે તો કન્ડિશન એ કેનું કહેવાય. સોમનાથ જવાના હતા, બધા બેઠા. એક ઓશો સંન્યાસી, એની સાથે મારો પરિચય. અને અંદર એક થયું, એને કીધું કે આવો બેસી જાઓ ગાડીમાં, સોમનાથ જવું છે. એને પૂછ્યું ક્યાં જવું છે, કંઈક બસમાંથી વિચરા કે ગમે તે. મેં કીધું આવો ગાડીમાં જગા છે, બેસી જાઓ.
બાપુ આવ્યા, ડ્રાઈવર અને એક અજાણી વ્યક્તિને જોઈ. અજાણી હતી કે નહીં એ તો ન કહી શકાય. કીધું એને કે તમે કેમ અહીંયા બેસી ગયા? મને જવાબ આપ્યો કે મને ભગવાને કીધું હતું કે જેણે કીધું હોય એને ઉતરી જાઓ તમે. એને ઉતારી મૂક્યા. મારી અંદર એક ધક્કો લાગ્યો. મેં જેને બેસાડ્યો હતો મેં જ્યાં આવી ગયો અને કોઈ પણ જાગૃત ચેતનાઓ છે એને એલાવ ન કરે. ડિનાયલ, થિયરી ઓફ ડિનાયલ ગુરજેફ સિસ્ટમમાં. આત્મસત્તા ઉપર એસેન્શિયલ સેલ્ફની સત્તા આવી જાય. એસેન્શિયલ સેલ્ફની સત્તા ઉપર પર્સનાલિટીની સત્તા આવે અને પર્સનાલિટીની સત્તા ઉપર ફોલ્સ પર્સનાલિટીની સત્તા આવે ત્યારે જે લોકો જાગ્યા છે એનું ઓપરેશન કરવું જ પડે. પર્સનાલિટી ઉપર ફોલ્સ પર્સનાલિટી ના આવી જાય. મુંબઈથી એક મહેમાન આવેલા. ઘણા આવતા સીધા સાદા આવે, ઘણા આવે થોડો પોતાનો અહંકાર લઈને આવે. અમને ટેબલ વિના ન ફાવે તો એને ધરતી પર બેસાડે. એને આ લોકોની સાથે ન ફાવે, એને સ્પેશિયલ રહે. તો સામાન્ય મૂલી મજૂરોને જે બીજા બધા બેઠા હોય એની પાસે બેસાડે. એને ખાવું હોય, બેસવું હોય, બાપુની સાથે મુલાકાત કરવી હોય તો એ પહેલા સ્વીકાર કરવો પડે અને ન હોય તો બાપુ એને છોડી દે. અને છોડી દે એટલે એવી રીતે છોડી દે કે જાણે એને જાણતા જ નથી. આટલો બધો અહંકાર. અને જુદી જુદી રીતે ફોલ્સ પર્સનાલિટી વાળાને પર્સનાલિટીમાં લાવે, પર્સનાલિટી વાળાને એસેન્સમાં લાવે. મુંબઈથી એક કપલ આવેલું મોટા ઘરનું. પત્નીને એવું જ મોટું ઘર હોય એટલે અમુક રીતે જ પહેરવું ઓઢવું, અમુક રીતે. બાથરૂમ અમુક પ્રકારના, ટોયલેટ અમુક પ્રકારના. આશ્રમ હતો. જે છે એ સારામાં સારું. મુશ્કેલી ન થાય. જે થાય એની સેવા ચાકરી કરી દે. પાણી ક્યાંથી લેવું તો પાણીની ડોલ મૂકી દે, ડબલું મૂકી દે.
પણ એની અપેક્ષા હોય, અને શહેરના માણસોને શહેરની રીતની અપેક્ષા હોય. પણ અહંકારની રીતે જ્યારે ડિમાન્ડ આવે એટલે એનું ઓપરેશનની પ્રક્રિયા શરૂ થઈ જાય. એક હતી એના ધણીની ભેગું જ રહેવું. માધવપુર આવ્યા એટલે સોમનાથ જવાનું. બાપુ કે એને ઉતાવળ છે સોમનાથ જવાની, અને અમને 2-3 જણને ભેગા લીધા. જે કપલ હતું એમાંથી ભાઈને ભેગા લઈ લીધા, અને ભાઈને કહી દીધું કે તમે પાછળથી સગવડ કરીને આવજો. મોટર ગાડીમાં બેસવા વાળા, મોટર ગાડી મળે નહીં, ટેક્સી મળે નહીં. બસ બદલાવતા બદલાવતા અથડાતા કૂટાતા આવ્યા. અહંકાર બધો ટાઢો પડી ગયો. જ્યાં પોઝેસિવનેસ છે એ પોઝેશન તોડાવતા, જ્યાં એટેચમેન્ટ છે એ એટેચમેન્ટ તોડાવતા, અને જ્યાં આઈડેન્ટિફિકેશન છે એ આઈડેન્ટિફિકેશન તોડાવતા. એ તોડાવતા એની પછવાડે એક પ્રકૃતિનો ગહેરો નિયમ છે, અને એ ગહેરો નિયમ છે જે લોકો જાગ્યા છે એને દેખાય છે. ઝાડ ઉપરથી ફળ પાકે છે એટલે એને ખરીદ પડવાનું રે. એક દરેક વસ્તુ પ્રવાહિત છે. દરેક વસ્તુ ત્રણ પ્રવાહ મુખ્ય છે. એક છે કાળનો પ્રવાહ, એક છે જીવનનો પ્રવાહ, અને એક છે ચિત્તનો પ્રવાહ. અને એને આધારે આ બધી રમત ચાલી રહી છે. જ્યાં હું છે ત્યાં ચિત્તનો પ્રવાહ સતત ચાલુ છે. જ્યાં તું છે ત્યાં કાળનો પ્રવાહ ચાલે છે, અને જ્યાં તે છે ત્યાં જીવનનો પ્રવાહ ચાલે છે. તે છે ક્યારેય સ્થિર રહી શકતું નથી. તું છે, સંબંધો છે, એ પણ ક્યારેય સ્થિર રહી શકતા નથી. અને ત્રણેય પ્રવાહ છે એ સમજવા માટે એક જુદા છે. સૂર્યનું કિરણ આવે છે તો કિરણની સાથે હીટે છે, લાઇટે છે, અને પ્રગટ કરતા આવડે તો ઇલેક્ટ્રિસિટી પણ છે. ત્રણેય સાથે છે. અહંકાર છે સંસારી જીવ છે, એની અંદરનો અહંકાર છે. એ જે પ્રવાહ છે એને સ્થિર કરવા માંગે છે. સંબંધ છે કે અમારો સંબંધ છે કાયમી સંબંધ છે,
કાયમી ટકી રહે. કાયમી ટકતું નથી, ટકી શકતું નથી. કારણ ચિત્તનો પ્રવાહ કોઈના ચિત્તની અંદર આજે સંબંધ છે, કાલે નથી. ચિત્ત ક્ષિપ્ત થઈ ગયું, વિક્ષિપ્ત થઈ ગયું, મૂઢ થઈ ગયું. બચપણના મિત્રો છે એ બચપણના છે, છૂટી ગયા, મન દુઃખ થઈ ગયું. યુવાનીના મિત્રો છે યુવાનીના છે, હું અને તું વચ્ચે જે કંઈ થતું હોય છે. છૂટવાનું હોય, પણ એ છૂટવાનું હોય બાપુને ખ્યાલ આવે. તો કોઈ પણ ઠેકાણે લાગણીના સંબંધની અંદર આસક્તિ બંધાણી. અમુક મિત્ર હતા અને ક્યાંય પણ જવાનું થાય તો મિત્ર ભેગા હોય તો સારું લાગે, હળવાશ લાગે, વાતોચીતોની મજા આવે. બાપુને ખ્યાલ આવે કે મિત્ર સાથે આસક્તિ થઈ ગઈ છે, એટલે ક્યાંય લઈ જાય તો મિત્રને અહીં રાખી જાય, સગાને અહીં રાખી જાય. જેની સાથે આસક્તિ થઈ એ એલાવ ન કરે. રિલેશનશીપ બરાબર છે, સંબંધ બરાબર છે, એટેચમેન્ટ નહીં, આસક્તિ નહીં. હઠ છે બાપુ ક્યારે હલાવી નતા લેતા. જીદ અહંકારનું એક સ્વરૂપ છે, જીદ, આગ્રહ અને હઠ. જીદ પણ બે પ્રકારની છે. એક જીદ એવી છે કે મારે કરવું છે એટલે કરવું જ છે. અને એક બીજી જીદ એવી છે કે મારે નથી કરવું એટલે નથી કરવું. એક ઠેકાણે જમવા ગયેલા, જમવાનો ભોજન ભાવથી. બાપુ દરેકના ભાવનો સ્વીકાર કરે, પણ કોઈની જીદનો સ્વીકાર ન કરે. એમાંથી એને જગાડવું પડે. બધા બેઠા હતા. અહંકારનું એક વિચિત્ર સ્વરૂપ છે. કે બાપુ એને ત્યાં આવ્યા એ અનુગ્રહ માનવાને બદલે બીજા બધાને અહંકાર દેખાડવા માંગે કે અમે પણ બાપુને તેડાવી શકીએ છીએ. ઠેકાણે ગયા. થોડા મિત્રો હતા જેને તેડાવ્યા હતા એના ઘરના. બાપુએ પૂછ્યું કે આ બધા કોણ? તો કે બાપુ આ બધા ઓળખીતા છે, મિત્રો છે. જમવા બેઠા. જે કંઈ પીરસાનું હતું એમાંથી જરાક લઈ અને બાપુ ઊભા થઈ ગયા. મને આગ્રહ ઘણો કર્યો
એને દુઃખ ન લાગે બાપુ કે અમુક છે તો કે ડાયાબિટીસ છે ને અમુક કે હાર્ટ છે. જામનગરમાં એક પ્રસંગ, બાપુ ત્યાં આવેલા. ત્યાંના મોટા ઉદ્યોગપતિએ નિમંત્રણ આપેલું બાપુને. ડોક્ટર ગોકાણીને ઘેરે ઉતરેલા અને ખાસ આગ્રહ કરેલો. ડોક્ટરે ના ન પાડી શકે. કેવડાવ્યું કે 4-5 જણા ભેગા છે, અને કીધું કે જેટલા ભેગા હોય એટલા, પણ બાપુએ પધારવાનું છે. એને પણ કોઈ આગતા ફાગતા વાળાને કીધું હોય, મહેમાન સેમાનને. મોટે ભાગે સંસાર વ્યવહારની અંદર પગલા ઘેરે કરે. ત્યારે પગલા કરાવવાની પછવાડે 5-25 જણને એ દર્શનને બદલે એને પ્રદર્શનમાં રસ હોય. આ લોકોને તો ખ્યાલ ન હોય. એને ઈશારો કરે કે તમારો ભાવ છે તો એ રીતે આવી જાઓ. પણ સંસારી જીવને તો એ ખ્યાલ જ ન હોય. એ તો એમ જ સમજે કે 5-25 જણને ભેગા કરી એને ભાવ કહેવાય. પણ આ ભાવ છે એ વિકૃત ભાવ છે. ભાવ જરૂરી છે, પણ અહંકાર એમાં વધી જાય. અને અહંકારના ખેલ તો બહુ અટપટા છે, અતિશય અટપટા. ત્યાં જવાનું હતું ઉદ્યોગપતિને ઘેરે. ફોન આવ્યો. ત્યાં બાપુએ કીધું ડોક્ટરને કે આજ કંઈક માથું દુખે છે, જરા બીપી માપી લો તો. અને બીપી માપે 250 ઉપર વહી ગયો. બાપુની અંદર એક કળા હોય, વિદ્યા હોય, જે હોય તે બીપી ઉપર એનો અદ્ભુત કંટ્રોલ હતો. ડૉક્ટરે કીધું કે અતિશય બાપુની તબિયત છે અત્યારે નાજુક છે. એટલે ઉદ્યોગપતિને કીધું, કારણ કે ડૉક્ટર તરીકે તો બીજું કહી શું શકે. તો કે અહીંયા બધું ખાવાનું પડ્યું છે. બાપુ મને કે જઈ આવો. કોઈ ભાવથી બોલાવીને જાય એ ઠીક છે. અંદરથી તો એક અહંકાર છે થયો કે મારે કોઈ જવું નથી, જરૂર નથી. એનો બગડે તો બીજાને આપી દે. બાપુ કે ના, તમારે જવાનું છે. ગયો. થોડુંક બધું પીરસાણું બધાને. પીરસનારનો મૂડ ઉડી ગયો. મારે તો વોલન્ટરી સફરિંગ હતું. જેને પીરસું તું એ નહોતું જોવાનું. એ જોવા જાઉં તો ઊભો થઈ જાઉં. પણ બાપુની આજ્ઞાનું પાલન કરવાનું હતું. એ ભાવથી ત્યાં ભોજન લીધું. અને અહંકાર ઉપર જે જુદા જુદા કેટલા પ્રકારના ઓપરેશન થયા, પ્રસંગ યાદ આવતા જશે એમ કહેતો જઈશ.